ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓને કરાયા ઠાર। સુરત સિવિલમાં જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ ખુશીમાં। સેનાની કાર્યવાહી અંગે જમ્મુ કાશ્મીરના સ્ટુડન્ટ ધ્વજ લઈને ભારત માતાના નારા લગાવ્યા। ભારતનો રાષ્ટ્રધ્વજ લઈને જિંદાબાદના નારા લગાવ્યા। સાથે સુરતની નવી સિવિલના નર્સિંગ સ્ટાફ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી। મહિલાઓના સિંદૂરનો બદલો ભારત સરકારે સારો વળતો જવાબ આપ્યો। ઇકબાલ કડીવાલા નર્સિંગ એસોસિએશન ભારતીય સેનાએ અને ભારતીય સરકારે મધ્યરાત્રિએ પાકિસ્તાનના આતંકવાદીઓ કેમ્પનો ખત્મો બોલાવ્યો છે, ત્યારે હું ભારત સરકાર અને ભારતીય સેનાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સમગ્ર દેશ વહેલી સવારથી એક ઉજવણીનો માહોલ, ખુશીનો માહોલ છે। ઓપરેશન સિંદૂર સફળ થયું છે, ત્યારે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ નર્સિંગ કોલેજ ખાતે જ્યારથી ખબર પડી છે ત્યારથી ખૂબ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે। સમગ્ર દેશ ખુશી વ્યક્ત કરી રહ્યો છે। સમગ્ર દેશ મસ્તક ઊંચું કરીને ગર્વ અનુભવી રહ્યો છે ભારતીય સેના અને ભારતીય સરકાર પર। હું મોદી સાહેબને અભિનંદન આપીશ કે જે બોલ્યું છે એ કરી બતાવ્યું છે। છાસ વારે છમકલા કરતા આતંકવાદીઓને મુંહ તોડ જવાબ આપવાનો સમય આવી ગયો હતો। અમે ખુશી વ્યક્ત કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે મોદી સાહેબ પાકિસ્તાનનો પણ ખત્મો બોલાવશે। છાસવારે ભારત પર હુમલો કરનાર આવા તત્વોને નેસ્તા નાબૂદ કરવાનો સમય આવી ચૂક્યો છે, ત્યારે સમગ્ર ભારત સરકાર સાથે, ભારતીય સેના સાથે છે। આજે સમગ્ર નર્સિંગ પરિવાર અને વિદ્યાર્થીઓ ખૂબ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે, ત્યારે ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભારતીય સેનાનો ઉત્સાહ વધારીએ છીએ। ભારતીય સેનાને અભિનંદન આપું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જિંદાબાદ જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ।